નીકળી ગયા હતા ને આપણે જુનાગઢ જવાનું હતું. જુનાગઢની બદલે આપણે છે ને વીરપુર વહી આવ્યા હતા જલારામ બાપાની આશ્રમે. તો અત્યારમાં ફાઇનલી ફેમિલી છે ને આપણે વીરપુરથી નીકળી વીરપુરથી ને અત્યારે છે ને આપણે આવી ગયા છે ખોડલધામ કાગોળ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે છે ને અત્યારે પહોંચી જશે ભવનાથમાં. સામે બરોબર છે ભવનાથનું મંદિર. ફાઇનલ ફેમિલી છે ને અત્યારે આપણે સત્તાધાર પહોંચી ગયા છે. ગેટની અંદર હવે એન્ટ્રી લઈને ફેમિલી છે ને અત્યારે આપણે દર્શન કરીને બહાર વહી આવ્યા છે ને આ છે મિત્રો સત્તાધારની છે ને જગ્યા છે ને એની આ એટલી માર્કેટ છે. બાકી તો ફાઇનલ ફેમિલી છે ને અત્યારમાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું બધાનું ફરીથી આપણે એક નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો પાછલા વિડીયોમાં જોયું રહે કે નાગેશ્વરથી નીકળી ગયા હતા ને આપણે જુનાગઢ જવાનું હતું. જુનાગઢની બદલે આપણે છે ને વીરપુર વહી આવ્યા હતા જલારામ બાપાની આશ્રમે. તો અત્યારમાં દર્શન કરી આવ્યા છે. ના કાંઈ વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે નથી. થોડાક સીન લીધા છે હું નાખ દઈ, જોઈ લેજો ને વિડીયોમાં સેટ શૂટિંગ કન્ટિન્યુ બન્યા રહેતો. હવે ક્યાં રહીએ એ આગળ જોવા મળે. અમારે બસ તો 4 થઈ જાય ને પછી નીકળીએ. તો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ અમે કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કરો ફોલો કરી લેજો. ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહે. ફાઇનલી ફેમિલી છે ને આપણે વીરપુરથી નીકળી વીરપુરથી ને અત્યારે છે ને આપણે આવી ગયા છે ખોડલધામ કાગોળ. સાથે મિત્રો અહીંયા એન્ટ્રી ગેટ તમે જોઈ જ લીધો છે આપણે આગલા વિડીયોમાં. હાલો તો અંદર જાય. વિડીયો શૂટિંગ તો અલાઉડ નથી જ આ મંદિરે, તો એવી રીતનું છે. તો ચાલો જાય દર્શન કરી લઈએ ને તમને પણ સિનેમેટિકમાં બીજા દર્શન કરાવી દઉં. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. અમે ત્યાં આવીએ છીએ આપણે મંદિર આવેલા જઈએ છીએ. તો ચાલો કરી આવીએ. સરસ મજાનું લોકેશન છે. આપણે દર વખતે છે ને ઉનાળામાં જ ભેગું થાય, ચોમાસામાં નથી થવાતું. ચોમાસા આવીએ ને તો થોડીક વધારે મજા, હરિયાળી ને એવું હોય વધારે. અત્યારે હોય લીલું પણ એટલું બધું નહીં, એવી રીતનું છે. તો ચાલો તમે છે ને સિનેમેટિકમાં થોડાક દર્શન કરી લો ને હું દર્શન કરી લઉં, પછી આગળના લોકેશન મળીએ. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Sign
હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે છે ને અત્યારે પગી જશે ભવનાથમાં, જુનાગઢની અંદર. તમે જોઈ જ લીધું છે અગાઉ થોડુંક સિનેમેટિક ને બધું. ને આપણે તોરણ અહીંયાથી પછી છે ને સીધા ભવનાથ વહી આવ્યા છે. તોરણ અહીંયા જમીન પ્રસાદ લઈને પછી તો અત્યારે ભવનાથના મંદિરની બહાર છે. અહીંયા છે ભવનાથનું મંદિર, તો આપણે દર્શન કરવા જવાના છે. તો ચાલો દર્શન કરવા જઈએ. આ છે આપણા કોઈ સમાજની વાળી આઈ થિંક. સામે બરોબર છે ભવનાથનું મંદિર. તો ચાલો દર્શન કરવા જઈએ અને તમને પણ સિનેમેટિકમાં દર્શન કરાવીએ. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે તો ભવનાથના પટાંગણમાં આવી ગયા છે મંદિરના. આમું છે ભવનાથ મંદિર, સામે છે મિત્રો સરસ મજાનો ડુંગર. તો ચાલો અંદર દર્શન કરી આવીએ, પછી મળીએ. અત્યારે છે ને આપણે હવે ભવનાથમાંથી દર્શન કરી બહાર નીકળી ગયા છે. હવે કઈ બાજુ જઈએ તે આગળ આગળ વિડીયોમાં બધા બન્યા રહ્યો તો જણાવી દઈએ તમને. ફેમિલી છે ને અત્યારે આપણે હતાધાર પહોંચી ગયા છે. ગેટની અંદર હવે એન્ટ્રી લઈને દર્શન કરી આવીએ. અંદર તો વિડીયો શૂટિંગ અલાઉડ છે જ નહીં, તમને અગાઉ ખબર જ છે એવી રીતનું છે. તો ચાલો હું દર્શન કરી આવું, પછી તમારી સાથે મુલાકાત કરીએ અને તમને હું ધજાના દર્શન કરાવી દઈશ સિનેમેટિકમાં. ફેમિલી છે ને અત્યારે આપણે દર્શન કરીને બહાર વહી આવ્યા છે. ને આ છે મિત્રો હતાધારની છે ને જગ્યા છે ને એની આ એટલી માર્કેટ છે. બાકી બીજું કાંઈ છે નહીં જગ્યામાં. બીજી બધી વિડીયો બનાવવાની મનાઈ છે એટલે આપણે કાંઈ બનાવવું નથી. ગૌશાળા જોવા જતા પણ ના મનાય છે એટલે આપણે કાંઈ વિડીયો નથી બનાવ્યો. તો હવે કંઈક નાસ્તા પાણી કરી લઈએ પછી નીકળીએ. પછી હવે ચા આગળ જવાનું છે ને તો મળીએ, નકર પછી સીધા ઘરે રહીને મળીએ એવું છે. ચાલો તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો.